हाँ क्वेश्चन पूछो। बोल ने बेटा। ગુરુજીને દેવે મને વત્સલનું નામ પાડ્યું તો મારું નામ કોને પાડ્યું? તારું નામ પણ ગુરુજીએ જ પાડ્યું છે. તારે સાંભળવું છે ગુરુજીના અવાજમાં? જય સ્વામી. જય સ્વામી, રાજી રહેજો. હાજી અમુક તરફને વર્ણી નામ રાખજો. વર્ણી વર્ણી મારે ભલે મારે. જય સ્વામી. પપ્પા, ગુરુજીને બધાને ચાંદલો કર્યો છે, ગુરુજીને બધાને કંઠી પહેરાવી છે, તો મને કંઠી અને ચાંદલો પહેરાવ્યું છે? હા બેટા, ગુરુજીએ તને કંઠી અને ચાંદલો બેય કરેલું છે. દાદુ જ્યારે તને ગુરુજી પાસે લઈ ગયા ને તો ગુરુજી એમના હસ્તથી તને ચાંદલો પણ કર્યો અને કંઠી પણ પહેરાવી. તારે જોવું છે પિક્ચર? જો તને બતાવું, ચાલ તને જો બેટા. પપ્પા, પપ્પા, ગુરુદેવ બાપજી કેવા હતા? બેટા, તું જ્યારે નાનો હતો ત્યારે તને નહોતી ખબર પડતી, પણ તે દિવ્ય પુરુષને જોયેલા છે. એ દિવ્ય પુરુષે તારા પર ખૂબ આશીર્વાદ આપેલા છે અને તે એમના દર્શન પણ કરેલા છે. તારે જોવું છે પિક્ચર? જો તને બતાવું, ચાલ તને જો બેટા. પપ્પા, પપ્પા, એક લાસ્ટ પ્રશ્ન પૂછું? બોલ ને બેટા. પપ્પા, તમે મને કહેતા હતા ને કે ગુરુજીને મારી આંગળી પકડી છે, તો મને એ દેખાડો ને. હા બેટા, તને એક પ્રસંગ કહું. તું જ્યારે 4 વર્ષનો હતો ને ત્યારે ગુરુજી રાજકોટ પધાર્યા હતા અને રાત્રે હું તને ગુરુજી પાસે લઈ ગયો હતો અને ગુરુજી આખી ચેષ્ટામાં તારો હાથ પકડ્યો હતો. તારે જોવું છે પિક્ચર? જો તને બતાવું, ચાલ તને જો બેટા. બેટા સાંભળ, ગુરુજીનો હાથ કોઈ મૂકતો નહીં. એ જ સાચી તારી માં છે, એ જ તારી રક્ષા કરશે. તું એમની રુચિમાં રહેજે, એમની આજ્ઞામાં રહેજે. તું પણ એમનો હાથ પકડી રાખજે, એમનો હાથ કદી છોડતો નહીં. એ જ તારા ગુરુ છે, એમને તું ક્યારેય ભૂલતો નહીં હો. હું ગુરુજીને ક્યારે નહીં ભૂલું, પણ ક્યારે નહીં છોડું. પ્રોમિસ બેટા? પ્રોમિસ પપ્પા. પાક્કું પ્રોમિસ? પાક્કું પ્રોમિસ. વર્ણી મહારાજ જેવા તો અનેક બાળકો છે કે જેમનું ગુરુજીએ ઘડતર કર્યું છે અને જન્મથી લઈને અત્યાર સુધી એમની સાથે રહ્યા છીએ. તો મુક્તો, આપણે પણ આ સત્પુરુષના ઋણને ક્યારેય ન ભૂલીએ.